અમારા કાર્યકર્તાને ખબર પડે એ પણ ત્યાં પહોંચે છે અને બધાને બિચારાઓને બીજેલોને લખાવવું પડે છે। વાંધા શું લીધા છે? જેટલા પણ આ ધારો કે બીજેપીના નેતાઓ હોય તો આ લોકોએ જે વાંધા લીધા છે ફોર્મ નંબર 7 માં એમાં બે જ ઓપ્શન છે, ગેરહાજર અને સ્થળાંતર, ગેરહાજર અને સ્થળાંતર। પણ કલેક્ટર ઓફિસથી અમને જે માહિતી આપી એમાં કારણ લખ્યું નથી। કેમ? કોને બચાવવા માંગો છો? જો એ વાંધો લેનારો સાચો માણસ છે તો તમે કારણ લખો। ઓનલાઈન કે નહીં ચડાવતા? ઓનલાઈન નથી ચડાવતા। અને બીએલઓ જાય છે, આજે સવારની વાત છે, બીએલઓ વિસ્તારમાં જાય અને કે આ ભાઈ હાજર છે। અરે ભાઈ, કોઈ નોકરી ધંધો કરનારો માણસ એ ભગવાન છે કે એને ખબર પડી છે કે તમારો બીએલઓ આટલા વાગે આ તારીખે મારા ઘરે આવશે એવું કઈ રીતે ખબર પડે? તો બીએલઓ એ વ્યક્તિ ઘરે નતા, આ બેન ઘરે ના હોય તો કે ગેરહાજર। આવું ચાલે? આવું વેરિફિકેશન કોના હિસાબે? સાચા મતદારોનું નામ ડિલીટ થઈ નથી જોતી ચૂંટણી। આવી રીતે ચૂંટણી ભાજપને તમે જીતાડવા માંગતા હોય, અમારે નથી જોતી ચૂંટણી, બંધ કરી દો અને નાટકો ચાવ્યાઓ। કોઈ પણ સાચા જુબલ સાહેબ 10 તારીખ સુધી અમે રોજ આવીશું, કાલે પણ આવીશું। કાલે અકોડા વિધાનસભાનો લઈને આવું છું, વડોદરા સિટી વિધાનસભા લાવીશ, કાલે રાવપુરા લાવીશ, માંજરપુર લાવીશ, સયાજીગંજ બધી વિધાનસભાનું લાવીશ। અને એક પણ મતદારનું નામ ડિલીટ થયું ભાજપના નેતાઓ પર આ પુરાવા સાથે છે। આ વ્યક્તિ અજીત અજીજ નામનો જે વડોદરામાં વોર્ડ નંબર 4 નો ભાજપનો કોર્પોરેટર હોય, આ એપિક નંબર જો એનો હોય તો પછી એની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરો અને એની સામે એની જોડે બીજેપીના જે પણ લોકોએ આ વાંધા લીધા છે જે ખોટા છે એ બધાની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરો।